આ વાર્તા છે એમેઝોનના જંગલોની, જ્યાં સોના ચકલી અને તેના માતા પિતા રહેતા હતા. તેમને 3 બાળકો હતા, પણ તેમાંથી 2 બાળકો મરી ગયા. માત્ર સોના ચકલી જ બચી હતી. તેમણે તેમના બાળકનું નામ સોના રાખ્યું, કારણ કે તે તેમના માટે ખૂબ મહત્વની હતી અને પોતાનો બધો પ્રેમ તેને આપવા માંગતા હતા. સોના બેટા, ઉઠીને ખાવાનું ખાઈ લે, બહુ સમય થઈ ગયો છે. હા મમ્મી, હમણાં જ ઉઠું છું. ઉઠીને ખાવાનું ખાઈ લેજે. હું થોડું કામ કરી રહી છું, નીચેની ડાળી પર જ છું. કોઈ વસ્તુની જરૂર હોય તો મને બોલાવી લેજે. સારું મમ્મી, મને કોઈ પણ વસ્તુની જરૂર પડશે તો હું તમને બોલાવી લઈશ. સોનાની મમ્મી કામ કરવા માટે જતી રહી. તેની માં તેને ખૂબ પ્રેમ કરતી હતી, પણ સોનાના પિતા કંઈક વિચિત્ર હતા. આખો દિવસ બહાર જ રહેતા હતા. જ્યારે તેમનું મન કરતું ત્યારે જ ઘરે આવતા હતા. એકવાર સોનાની માં તેને ઘરે છોડીને દાણા લેવા માટે જતી રહી. ઘરે પાછા ફરતી વખતે ખૂબ જ પવન ફૂંકાયો અને તે એક ઝાડ સાથે અથડાઈને પડી ગઈ. તેની એક પાંખ તૂટી ગઈ અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. અને તે જેમ તેમ કરીને સોના પાસે પહોંચી. મમ્મી, આ શું થયું? આટલું લોહી કેમ નીકળી રહ્યું છે? તમને શું થયું છે મમ્મી? બોલો ને. બેટા, મને કંઈ નથી થયું, બસ નાનકડો જ ઘા છે, જલ્દી મટી જશે. તું ખાવાનું ખાઈ લે. તે સવારથી કંઈ જ નથી ખાધું. હું નટખટ વાંદરાને બોલાવું છું, તે તને ખાવાનું ખાવામાં મદદ કરશે. સોનાની માં નટખટી વાંદરાને જુએ છે અને ઈશારો કરીને બોલાવે છે. નટખટી વાંદરા, તો સોનાને ખવડાવી દે અને મારા માટે થોડીક દવાઓ લઈ આવ. અરે બહેન, આ શું થઈ ગયું? તારી પાંખમાંથી તો ખૂબ જ લોહી નીકળી રહ્યું છે. હું હમણાં જ દવા લઈને આવું છું. નટખટી વાંદરો દવાઓ લઈને આવે છે અને તે આવીને જુએ છે કે સોના ચકલી ખૂબ જ રડી રહી છે અને તેની માની આંખો હંમેશા માટે બંધ થઈ જાય છે. હવે મારી મમ્મી નથી રહી. હવે હું કોને મમ્મી કહીશ? મમ્મી નથી તો હું જીવીને શું કરું? સોના, એવું ના કહેવાય બેટા, બધું ઠીક થઈ જશે. નટખટી વાંદરો તેને ભેટી પડે છે. તે જ સાંજે સોનાના પિતા આવે છે. તે થોડી વાર શોક મનાવીને પાછો પોતાના માળામાં સૂઈ જાય છે. પછીના દિવસે તે પાછો બહાર જતો રહે છે અને સાંજે સોના માટે નવી માં લઈને આવે છે. સોના, હવે આ તારી નવી માં છે, તું તેને જ માં કહેજે. સારું પપ્પા. અને સોનાના પિતા દર વખતની જેમ ઘરની બહાર જતા રહ્યા અને જ્યારે મન કરતું ત્યારે ઘરે પાછા આવતા. અને સોનાની નવી મમ્મીએ રંગ દેખાડવાના શરૂ કરી દીધા. આખો દિવસ ઘરમાં પડી રહે છે. જા, જઈને માળાની સફાઈ કર અને મારા પગ દબાય અહીંયા. હા મમ્મી, હમણાં કરું છું. સોનાની નવી મમ્મી તેની સાથે તેની છોકરી પણ લાવી હતી, જેનું નામ સુંદરી હતું. તે તેની પાસે કશું જ કામ કરાવતી નહીં, માત્ર સોના પાસે કામ કરાવતી. ઘણીવાર સોના તેની મમ્મીને યાદ કરીને ઘણું રડતી. મમ્મી, તું કેમ જતી રહી મને છોડીને? નવી મમ્મી જ્યારથી આવી છે તે મને હેરાન જ કરે છે. ઘરનું બધું જ કામ મારી જોડે જ કરાવે છે અને તેની છોકરીને રાજકુમારીની જેમ રાખે છે. એક દિવસ સુંદરી ક્યાંક બહાર ઉડવા માટે જાય છે અને ત્યાં તેને 3-4 કબૂતર ઘેરી લે છે અને તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. તે જ રસ્તેથી સોના માળા માટે દાંડી લેવા માટે જતી હોય છે. સુંદરીને સોના જોઈ લે છે. અરે સુંદરી, તું અહીંયા શું કરે છે? સોના, મને બચાય, આ બધાય મને ઘેરી લીધી છે. સોના કબૂતરોને ડરાવી ધમકાવીને સુંદરીને ત્યાંથી લઈ આવે છે. આ બધી વાત ઘરે આવીને સુંદરી તેની માને કહે છે. મમ્મી, આજે સોનાએ મારો જીવ બચાવ્યો અને જો તે ના હોત તો પેલા કબૂતરો તો મને મારી જ નાખત. નવી માં આ વાત સાંભળીને ખૂબ જ શરમ અનુભવે છે કે આટલા બધા અત્યાચાર કર્યા પછી પણ સોના તેની છોકરીને બચાવે છે. સોના, મને માફ કરી દે. હું હવેથી તારી પાસે આટલું બધું કામ નહીં કરાવડાવું અને તારી સાથે સાથે સુંદરી પણ તને ઘરના કામોમાં મદદ કરશે. મને બહુ જ અફસોસ છે મારી ભૂલનો. ના મમ્મી, તમે જૂની વાતો ભૂલી જાઓ અને મારી મમ્મીએ મને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. હું તમારી સાથે ક્યારે પણ ખોટું નહીં કરું.
આ વાત સાંભળી નવી માં ખૂબ જ ખુશ થાય છે અને તે સોના ચકલીને પણ વહાલ કરવા લાગે છે. સોનાની સાથે સુંદરી પણ ઘરનું કામ કરવા લાગે છે. સાવકી માએ સોનાને પણ પોતાની પુત્રીની જેમ અપનાવી લીધી.